નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે નકલી દૂધનો મામલો હવે ગરમાઈ રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીમાં કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું હતું અને આવેદનપત્ર આપી સાબર ડેરીના કોઈ પણ ડિરેક્ટરો આમાં જવાબદાર હોય તો તે લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીને બાયડ તાલુકાની પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નકલી દૂધ ભરાતું હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો બાદ હવે સાબર ડેરી પણ વિવાદમાં વમળમાં વણાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પણ ઝુકાવ્યું છે. આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, બાયડાના પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર જસુ પટેલ સહિતનાઓએ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે સાબર ડેરીના એમડીને કેટલાક સવાલો કર્યા હતા. જોકે એમડી દ્વારા ગોળ ગોળ જવાબો અપાતા તે લોકોએ આવેદનપત્ર આપીને આ સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવી તેવી માંગ કરી હતી. સાબર ડેરી ખાતે એમડીની ઉપસ્થિતિમાં સાબર ડેરીના જ ડિરેક્ટર જસુભાઈ પટેલે સાબર ડેરીના ડિરેક્ટર સામે જ આક્ષેપ કર્યો હતા અને ડિરેક્ટર રોજ ખોટી રીતે દૂધ ભરાતા હોવાનું જણાવ્યું હતું. તો સાથે સાથે આ બાબતે તેમણે સાબર ડેરી પાસે જે તે સમયે માહિતી માંગી તો માહિતી આપવાને બદલે તેમના પર હુમલો પણ કરાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. વાહ તરફ સાબર ડેરી દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે તે તપાસ પણ સાબર ડેરીના કર્મચારીઓ જ કરી રહ્યા હોવાથી તમામ કોઈ સચોટ માહિતી બહાર આવશે નહીં તેવું સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલે ભાવપૂર્વક જણાવ્યું હતું. તો બીજી તરફ સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલે દર વખતની જેમ તપાસ બાદ માહિતી આપવામાં આવશે તેવું રટણ ચાલુ રાખ્યું હતું. સાબર ડેરી એક તરફ પશુપાલકના રોષનો સામનો કરી રહી છે ત્યારે બીજી તરફ હવે આ નકલી દૂધનું પ્રકરણ સામે આવતા સાબર ડેરી ભરાઈ ગઈ છે. ત્યારે હવે આગામી સમયમાં નકલી દૂધ પ્રકરણમાં સાબર ડેરીની તપાસ કમિટી કેવી રિપોર્ટ આપે છે તે જોવા રહ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે નકલી દૂધના આક્ષેપો થયા ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આજે એમડીશ્રીને અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાનું છે. તમે જાણો છો એમ જે સંજીવની દૂધની જે વાત કરો છો, જ્યારે નકલી દૂધનો કારોબારની જ્યારે વાત થઈ હોય તો સંજીવની દૂધ પણ સાબર ડેરીથી જતું હોય તો એની પણ તપાસ થવી જોઈએ. શરમજનક બાબત તો એ છે કે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાની અંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જે 8 ફૂડ ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ જે મંજૂર થયેલી છે એની સામે માત્ર 3 જ જગ્યાઓ ભરાયેલી છે, 5 જગ્યાઓ પણ ખાલી છે. એટલે સરકાર પણ આ બાબતે એટલી નિષ્ક્રિયતા છે કે ભાઈ એ લોકોએ પણ જ્યાં નકલી દૂધનો કારોબાર હોય કે નકલી ચીજ વસ્તુઓની કારોબાર હોય એની અંદર પણ આગળ આવવું જોઈએ અને નકલી દૂધ માટેની જે વાત જ્યારે આક્ષેપ થયા છે ત્યારે જે સંજીવની દૂધ યોજના છે એનો પણ સરકારશ્રીએ સેમ્પલ લેવડાવી અને તપાસ કરવી. ગુજરાતમાં નકલી દૂધની ભરમારની વાતો પૂરા તંત્રમાં અને ગામડામાં પણ ઘેર ઘેર ચર્ચા થઈ રહી છે. આ બાબતે મેં વારંવાર માન્ય એમડીશ્રીને, ચેરમેનશ્રીને અને એના અધિકારીઓને મેં માહિતી માગી. આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી. સાબર ડેરીની ટેરિટરીમાં અને ગુજરાત બહારથી આવતા દૂધમાં કેટલું દૂધ ઓછું થયું એના ડેલી ટંક રિપોર્ટ અને કેટલું દૂધ છેલ્લા 2 વર્ષથી 24 ડિસેમ્બરથી આ દૂધ આવે છે એવી માહિતી મળતી હતી, લોકમુખે ચર્ચા થતી હતી. ત્યારે મેં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોને ખૂબ લાગી આવ્યું હતું અને એના બદલાના ભાગરૂપે એમણે આ ધંધો મારા સામે કર્યો કે આને દબાઈ દેવો. પણ હું એમ ચોક્કસ કહું કે ઘરની ટુકડીને બાપ ફોજદાર તપાસ કોણ કરે? ટુકડી લૂંટવાવાળી એ ઘરની હોય અને તપાસ કરનાર અધિકારી ફોજદાર ઘરનો હોય. આ જ લોકો અંદર બેઠા છે એ જ લોકો આના ભાગીદાર છે. માહિતી આપતા નથી, અમને આપી શકાય નહીં. હમણાં અમારા પ્રમુખશ્રીએ વારંવાર જે પ્રશ્નો કર્યા, તપાસ ચાલુ છે, આનો ગાણો કાયા કર્યું છે. અમે માહિતી માગી કે તો તપાસ પૂરી થઈ આપીશું. અને આ રોજ દૂધ આવતું હતું એની તપાસ શું કરવાની? તમારા સેફના ઓકડા છે ફેડરેશન પાસે, એની અંદર કંઈ પણ સુધારો કર્યો તો મળી જાય, એ પણ આપવા તૈયાર નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.